ક્રિસમસ પર બનાવી આપણે હેલ્ધી અને ટેસ્ટી લોઅર પ્રાઇસ ચોકલેટ. અહીંયા આપણે એક વાસણ લઈશું. તેમાં ડાર્ક કમ્પાઉન્ડ મેં અડધો કરીને લીધો છે. તેના આ રીતે 2 પીસ કરી તેને બની શકે તેટલો આવો ચિપ્સમાં થોડો પતલો સમારીશું. હવે તેને આપણે આ રીતે બધો જ કરી નાખશું. તમે જોઈ શકો છો આ એટલો સસ્તો પડે છે ચોકલેટ, એટલી જ સરસ બને છે. અહીંયા મેં એક તવી લીધી છે, તેના ઉપર કાજુ નાખ્યા છે. તમે તમારી પસંદ મુજબ તમને જેટલા ગમે તેટલા નાખી શકો છો. હવે તેને જરા રોસ્ટ કરશું સ્લો ફ્લેમ પર જ. એને રોસ્ટ એટલે કે જરા નમી જ ઉડવા દેવાની છે, એટલે બહુ ન કરવા, એનાથી ટેસ્ટ સારો આવે છે જરા રોસ્ટ કરવાથી પણ. હવે આપણે આ કાજુને કાઢી લઈશું. હવે તેમાં આપણે બદામ નાખીશું. બદામને પણ બહુ જરા જ રોસ્ટ કરશું. તમે પસંદ હોય તો થોડી ઝીણી સુધારીને કે અધકચરી ખાંડીને પણ વાપરી શકો છો. બધું ડ્રાયફ્રૂટ અને જે ઈચ્છો તે નાખી શકો છો. મેં અહીંયા પાણી રાખ્યું છે. તેમાં મેં આ ચોકલેટ કમ્પાઉન્ડ મૂક્યો છે. તેને થોડું આ રીતે ફેરવવું અને અંદર ચમચી વડે પણ થોડું ચલાવતા રહેવું. આ 2 મિનિટથી પણ ઓછો સમય લાગશે આને પીગળવામાં. આ બહુ જ ક્વિક બની જતી હોય છે ચોકલેટ, અને બજાર કરતાં ખૂબ જ સસ્તી બને છે. તમે એકવાર ટ્રાય કરશો તો હર બાર કર્યો. હવે આ પીગળી ગઈ છે, અને છતાં આ ગરમ પાણીમાં જ રાખીશું. ત્યાં સુધીમાં એક પ્રોસેસ કરી લઈએ આપણે. એક ડબ્બામાં આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દઈશું. બરાબર. હવે તેમાં આપણે આ સેટ કરવા માટે ચોકલેટમાં પહેલાં આપણે ડ્રાયફ્રૂટ નાખીશું. તે સરખું મિક્સ કરી લઈશું, અને હવે તે બધું આમાં સેટ કરવા માટે નાખી દઈશું. હવે તે આપણે ઇક્વલ થઈ જાય એ માટે જરા ટેપ કરીશું, જેથી એર નીકળી જાય અને સરખું લાગે. હવે તેને ફ્રીજમાં 10 મિનિટ રાખ્યા બાદ મેં આ રીતે એલ્યુમિનિયમ ફોઇલને હટાવી લઈશું. ઝાઝી વાર માટે સેટ ન થવા દેવો, કારણ કે વધારે કડક થયા પછી પીસ કરવા અઘરા પડશે. હવે આપણે તેના પીસ કરી લઈએ. ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. આ બધા પીસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જેટલો એનો દેખાવ સારો છે એનાથી વિશેષ તેનો ટેસ્ટ બી સારો છે, અને ખાસ તો એ સસ્તી પણ એટલી જ બનશે. છતાં આપણે હવે તેને સ્ટોરેજ કરવા માટે એક ડબ્બામાં રાખીશું. આને ઘણા દિવસો સુધી કંઈ જ થતું નથી. પણ આ ટકશે જ નહીં, કારણ કે બાળકો અને મોટા બધાને એટલી પસંદ આવશે કે નહીં ટકે ઘરમાં. સ્ટોર કરવાની કોઈ જરૂરિયાત જ નહીં ઊભી થાય. ચલો
બાય મિત્રો. થેન્ક યુ વોચ ફોર વિડીયો. બાય.